સ્વાગત છે અમારા નવા બ્લોગની અંદર। આજે તો અમે એકલા બધા જ્યાં છે આજે નળા બેટ ફરવા અમે એકલા ઘરે છો એટલે જો તમે શેડે કપડાં સુકાયા છે અને હું એકલા ફરું રહ્યો છું। બધા નાહી ધો તૈયાર થઈ અને રિક્ષામાં જ્યાં છે એક સંગાત લગભગ 9-10 જણા જ્યાં છે આખો પરિવાર ગણો તો હાંસું। તો અમે આજે એકલા સમય તમે જોઈ રહ્યા છો। બધા તો નહીં ધો તૈયાર થઈને જ્યાં છે ડાયરેક્ટ નળા બેટ ફરવા। તો આપણે તો આ બધા નાહી ધોઈ તૈયાર થઈ રિક્ષામાં એકદમ ચકાચક ધૂમજવા થઈ અને ફરવા ગયા છે। મને પણ કીધું તું લગભગ કલાક 2 કલાક કીધું તું પણ મેં નહીં માન્યું એટલે હું આજે વાત ઘરે રહ્યો છું। તો લગભગ આવી જાય હોદ ઉધી કરીને એ બધા આવી જાય છે તો આપણે તો આજે હોય એટલે બધી હેડી જાય। તમે આ જુઓ બધા નહીં ધોઈ કમ્પ્લીટ થઈ તૈયાર બિયાર થઈ સામે પણ કપડાં સુકાયો બાઇક પર અહીંયા પણ જુઓ તેલ બેલ માથું બાથું ઓળાઈને બધા તૈયાર કમ્પ્લીટ થઈ અને વ્યવસ્થિત રીતે મસ્ત રીતે ગયા છે। હમણાં કાં પણ તમે જુઓ ખાટલા પડ્યા છે એ બધું તમને દેખાતું હશે। મરજા હેડો જેમ તમે કરી શોખ તો પૂરો થઈ જશે એનો નતા જન જઈ એટલે વળી એમ તો થાય મને કે હાડા ફરી આવે આમ કરી આવે એમ બધું ઓલું કરી નાખ્યું એનો શોખ પૂરો થાય છે। બીજું શું આપણે નથી જવાવાળા આપણે એટલો બધો શોખ છે જ નહીં ફરવાનો। આપણે બસ શોખીન તો ડાયરેક્ટ જ આ ગામના અને વિલેજના આનું જ ફરવાનું આપણે ગામમાં જ એ રહ્યું આપણું ઓલું। પાછી તો અહીંયા એક જગ્યાએ પણ નથી મેલ્યું। હું તમને બતાવું આ ઘર દેખો હા મેં પણ દેખો બધું કમ્પ્લીટ છે। અત્યારે તો કમ્પ્લીટ કરી મેલી નાખે તો પછી આ જુઓ ખાટલામાં દેખાય છે રૂમાલ પેન્ટ ઉફસિંગું અને બોર્ડ ત્યાં છે ચાર્જિંગ પડી છે ભાઈ એનો અને આ જુઓ બધી રીતે કમ્પ્લીટ કર્યું છે ઓલું। એ કહો છો કે મારું બોટ આજ મને ચાકુણ મેલીને આ છે એમ કહું છું દૂધે નથી કશું નથી તો મારે દાદા હાથે જ ઓલું કરવું પડશે કોણ ઉકાળો મેલીને શેટ આ તો પીવાનો વારો છે। કાયમ તો શાનું હોય આ તો મારા વર્ષે ફરવા જશે એટલે બધી આવીને મોજ શોખ કરશે ને ઓલું કરશે દાડવામાં પડે અને ફરશે મોજ કરશે ને તે રીતે આમ કરીને ફરે ને ઓલું કરે। બીજું શું મારે ઝાડતો ને તો અમુક ટાણે તો મારે બધું હાથી કામ કરવાનું આવે છે। અત્યારે મારે ખુદને ઉખાડા હાથી મેળવો પડશે। જો ચૂલા પર પડી છે ડાયરેક્ટ જ ચાલુ દાડો થોડો હા પડે એટલે દેખાય હવે દેખાય છે એટલે થાય છે એમ। તો આ તો હાથી ગમે મેળવીને પીઓ ઉકાળો તમે કે દૂધ તો છે નહીં 3 વાગીએ છે એટલે આપણે તો ઉકાળો પીવો હશે જેમ કે આપણે એને ચાલતું નહીં ચા વગર ઘડે કે પણ આ ઉકાળો મેળવીને પીવો જ પડશે। એટલે હું તો તૈયારી કરું આપણા નથી ઘડે કે રહેવાતું નથી જેમ કે મને છે ને પછી માથું ભારે થઈ જાય છે એટલે મારે તો ડાયરેક્ટ ઉકાળો મેળવી પીવો જ છે। બીજી વાત ખોટી નાખે તો સકર આવી જાય છે મને ડાયરેક્ટ જ મેળવાનો કરી પણ મુહૂર્તમાં લાકડા જ નથી એટલા કિસ્મતના ફૂટેલા છે ને કે વાત જ જવા દે। એટલે પહેલાં તો આપણે લાકડા જ ગોતીને લાવવા પડશે પહેલું એ કરવું પડશે કાપેલા પડે છે એટલે કંઈ વાંધો આવે એમ નથી નાખે તો પછી હાલો બનાવી નાખે જેમ તેમ કરીને હું એક દાડો ઉકાળા હાથી મેળ છે એમાં ડુબળા થોડા પડી જવાના। બીજી વાત કે હું વિડીયો નાખું એટલે ડાયરેક્ટ બીજા ટાણે એવા ટાણે મને વિચારતા આવે વિડીયો બનાવવાનો પણ વિચારો મારે 8-9 દાડા નીકળી જાય છે। તાર છેલ્લો દાદા કાંઠા થઈને હું વિડીયો બનાવું છું શીખર શું થાય ને મારી જોડે તે બધું એવી રીતે થાય છે એટલે બનાવવાનું વિચારી નાખું છું પણ અમને દાડા આખા દાતા રહેશે એમ કહો ને એટલે યાર માફ કરજો આપણી ભૂલ થાય છે। આખડો તમે અત્યારે લાઈન મેલી દીધો છે હવે તમારે ડાયરેક્ટ જ આ તપેલી અને વાહન આ બધું તૈયાર કરવું પડશે। પાણી ચા કરો ખંડ એવું બધું તપેલી ગારી કશું વાંધો નથી બનાવશે બરો દેવતા લગે ડાયરેક્ટ વાર ચેલી થાય। હવે આપણે બાકસ ગોતવાની રહી છે પણ બાકસ મેલી છે હશે એણે આકળસમાં હું એ કહું છું મળી હઈ પડી ભાઈ ના ઠકણો બાકે છે ના ઠકણો માણસ પાકમાં આવે આપણે
તરત આપણે દેવતા કરી નાખ્યો છે અને તપેલી ડાયરેક્ટ મેલી અને ઉકાળો પી લેવાનો છે. આમાં કોઈ જાજ મહેનત નહીં, એટલે ડાયરેક્ટ પોણી રેડી અને મેલી બેલી પી રહ્યો. ઘણો સમય ના વિતાવતો. ગ્લાસ ભરીને પાણી રેડે તમારે કેટલી થાય? પાણી રેડે ને ડાયરેક્ટ પેલું કરવાનું હોય, બની જાય એટલે પૂરું. આપણે ડાયરેક્ટ પાણી રેડવા, ડાયરેક્ટ તપેલીના અંદર ખોડ કોરો ચા નાસી અને પૂરું. દેવતા થાય અમે પડ્યા છે ચાકોરો ખોડા આપણે નાખી દઈએ એટલે ડાયરેક્ટ બની જાય. એટલે ઘણું ઓલું થતું પહેલાં નાખી દઈએ ડાયરેક્ટ, એટલે હું તરત બને એટલે આપણે થોડો નાખવો પડશે, એટલે કે કડો રાખ થાય તો ભાવશે નહીં, એટલા માટે થોડો નાખીએ આપણે, આટલો જ. અને ખોટ નાખી દઈએ અને પેક કરી મેલી દઈએ. આ રે ખોટનો ડબ્બો, ખોટ ડાયરેક્ટ નાખીને મોઢે ભરીને આપણે બનાવી લીધો છે, કાળો મેલી દીધો છે અને ડાયરેક્ટ વાટકામ લઈ લીધો છે. તપેલી સાઈડમાં પડી છે. એવું હશે તો થોડા ઘણા આપણે મારે રોટલી ખાવા જોવે, જેમ કે એક રોટલી તો જોવે જ, જેમ કે બપોરે આપણે ખાવા જોવે છે એટલે લાઈન ખાઈ લઈએ. એટલે કાળા હંગાત ખાવાની પડી છે, પણ તો એની હંગાત ખાઈ રહે. લાઈટ ગઈ આપણે હવે રોટલી બધું બારી કાઢે એટલે હું તરત આપણે ઓલું થઈ જાય, તથા તો ફટાફટ ખાઈ અને મૂકી દઈએ. બટાકાનું શાક પડે પણ આપણે થોડીક રોટલી કાઢી દઈએ એટલે થઈ જાય કમ્પ્લીટ રેડી. જેમ કે તારે ભૂખ નથી, ભૂખ લાગી તારે હું ખાઈ દઈશ, એ તમને હું બતાવી દઈશ. કંઈ સાનું નહીં રાખવા આપણે. ત્યારે તો હું કાળો પી રહ્યો છું, હવે બેઠો છું, આરામ કરી રહ્યો. સારે વાટકા જુઓ તો આપણે હવે ત્યાંથી ડાયરેક્ટ બીજા ક્ષેત્રે જઈએ, કેમ કે આ બધું હમું કરી ગોદડો બધું હમું કરી ડાયરેક્ટ ક્ષેત્રે પછી ઓટો મારે આપણે જઈએ. તો હું આ ખાટલા બાટલા બધું હમું કરી લઈએ, વાટકો પણ મૂકી દઈએ. તો વાટકો આપણે ઉછીડી દીધો ડાયરેક્ટ જ, મોડું સારું છે એટલે હમ તો અહીંયા. અને આપણે હવે જઈએ ડાયરેક્ટ આ બધું હમું કરી ગોદડો બધું એક સાઈડ કરી અને ખેતરમાં જઈએ, એટલે ઓટો મારી આવીએ. આપણે એક ગોદડું નાખી દીધું છે દેખાયું તમને. અને હવે આપણે એ ખાટલા રહ્યા બધા એક વાળા કરી અને કમ્પ્લીટ કરી અને જઈએ. બહાર પડે એ ખાટલે પણ આમાં કરી દે બધું એક સાઈડ કરી અને મૂકી દઈએ ઉપર ગોદડા ઉપર. તરત જ આપણે ખાટલો હવે એક સાઈડ કરી અને ફટાફટ આકાશમાં એને બધું કમ્પ્લીટ કરીએ આખા. એટલે હું આવીને પછી આપણે હમ કરવું પડે ને બીજી જેમ એમ. અને આમ ઢાળી દઈએ આપણે બહારના ખાટલા આમાં કરી દઈએ. જે પડે છે રમણ ભમણ એને આપણે ઊભા કરી નાખીએ. ખાટલાને પણ ઊભો કરી નાખીએ એટલે આઈની એને એટલું બધું કામ કરવું પડે નહીં. લોટા પડે એ પણ આપણે લઈ લઈએ વંડા ઉપરથી. બાઈક હરખું કરી દઈએ એમ. બાટલા તો કમ્પ્લીટ કરી દીધા છે, ઊભા કરી નાખે બંને અને એક ધોળે ઊભો કરી નાખ્યો અને એક આપણે એ ઊભો કરી નાખ્યો. અને આ બાઇક છે, બાઇક તો આમને પડી છે સવારની વાતનું, પણ આપણે જોઈ લઈએ. હું દેખાતો હશે કાચની અંદર. શેક નહીં અહીં પણ આપણે જઈ રહ્યા છીએ ખેતરે ઓટો મારવા. એટલે હવે બધું કામકાજ કરી અને હવે હેડ્યા છે ડાયરેક્ટ ક્ષેત્રે. જે લગભગ 30-15 દાડા થઈ ગયા. હા, મહિનો કહો તો હા, ફિટ મહિનો. એટલે આપણે ક્ષેત્રે જઈએ છીએ. એટલે આપણે અહીંયા પહોંચી જવા તરત કામ તો બધું કરી રહ્યા હતા. ખાટલા બાટલા બધું ઓળ કરી હવે જઈ રહ્યા છે અહીંયા જ્યાં આપણે ખેતરે જવાનું છે. હવે ચારા કેટલી ઘડા આવે છે, કેટલી વાર લાગી તો ખબર નહીં, પણ આવશે ખરા.